મહાનુભાવોના હસ્તે હવે જે સંગીત વીરનું નામ આપણે અહીંયાથી એનાયત કરીએ તેઓ સ્વીકારશે. કર્નલભાઈ રાવલ કર્નલભાઈ. હવે હિંમતનગર શહેરમાં સંગીતની દુનિયામાં ખૂબ મોટું નામ છે સાહેબશ્રીનું. સાહેબ પધારો. હવે શિક્ષણની સાથે પોતાને સંગીતની દુનિયામાં પણ પોતાનું આગવું નામ બનાવ્યું છે એવા મારા મિત્ર નીતિન કુમાર નાયકને હું વિનંતી કરું કે તેઓ આપણા હિંમતનગરના પૂર્વ મેયર જગદીશભાઈ સોલંકીના વરદ હસ્તે તેઓ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરશે. અમિતભાઈ રાવલ. ત્યાર પછી ખૂબ સુંદર અવાજ સાથે પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા છે એવા નીતિનભાઈ રાવલ સાહેબને વિનંતી કરીએ કે તેઓ આપણી વચ્ચે આપણા આજના સ્પોન્સર છે એવા ડૉક્ટર મહેન્દ્રભાઈ પરમારના હસ્તે અમિત કુમાર રાવલ. ડૉક્ટર મહેન્દ્રભાઈ સાહેબ તેમના હસ્તે અમિત કુમાર રાવલ. ત્યાર પછી અશોકસિંહ સોલંકી. તેઓને હું વિનંતી કરું કે અરટોરા સાહેબના હસ્તે તેઓ પોતાનું પ્રમાણપત્રને શુલ્ક સ્વીકારશે. ત્યાર પછી મિસ્ટર દિલીપ કુમાર લિંબાચિયા. તેઓ આપણી વચ્ચે માણસાથી પ્રોફેસર શ્રી BM વાઘેલા સાહેબ ઉપસ્થિત છે તેમના વરદ હસ્તે તેઓ તેમનું પ્રમાણપત્ર અને શુલ્ક સ્વીકારશે. ત્યાર પછી ભાવેશભાઈ સોનગરા. આપણી વચ્ચે રામભાઈ સાહેબ સિસોદિયા ઉપસ્થિત છે તેમને સ્ટેજ ઉપર આવકારવા હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારશે. ભાવેશભાઈ સોનગરા. સંદેશી આતે હે. ખૂબ સુંદર. હમણાં જ રિપબ્લિક ડે ગયો હતો ને સાહેબ આપે જે અવાજમાં જે ગીત રજૂ કર્યું હતું ખરેખર કાયદેસરની સંવેદનાઓ વ્યક્ત થઈ હતી. ખરેખર આપણે મન મૂકીને ગાયું હતું. ખૂબ ખૂબ ધન્યવાદ તેમને. ખૂબ ખૂબ આભાર. હવે મિસ્ટર અલ્પેશભાઈ વ્યાસ. અલ્પેશભાઈ વ્યાસને પ્રમાણપત્રને શીલ સ્વીકારવા માટે હું એકે રાઠોડ સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાના વરદ હસ્તે અલ્પેશભાઈ વ્યાસને પોતાને ટ્રોફી અને શિલ્ડ એનાયત કરે. ત્યાર પછી યાત્રિકભાઈ ભટ્ટ. आपने सॉन्ग गाया था कि आजा शाम होने आई लेकिन आरके साहिब तमे सुबह लाई दीदी हो. यात्रिक भाई खूब खूब धन्यवाद. बेन श्री पिंकी बेने विनंती करिए कि तेओ स्टेज पर पधारे છે. પિંકી બેન. SG સોલંકી સાહેબ માલપુર. ઝડપથી આવી જાઓ SG સોલંકી સાહેબ. પિંકી બેન ને અનિલભાઈ અરોરા. અનિલભાઈ અરોરાને હું રામજીભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ શીલ્ડ અને ટ્રોફી એનાયત કરશે. ત્યાર પછી વિજયભાઈ બ્રહ્મભટ્ટ. વિજયભાઈ બ્રહ્મભટ્ટ. મિત્રો ખૂબ તાળીઓ થઈ જાય. કોકિલ કંઠીલો જેમનો સુંદર અવાજ અને એમના અવાજનો આપણને ખૂબ સુંદર આજે લાવો મળ્યો છે. અમારા કેમેરામેનને વિનંતી કરીએ કે આજની યાદગાર તસવીરો કેમેરામાં કેદ કરીને આજની આ તસવીરોના સાક્ષી આપ બનો એવી મારી વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ. વિજયભાઈ બ્રહ્મભટ્ટ.
વિજયભાઈ બ્રહ્મભટ્ટને હું સાહેબશ્રીને વિનંતી કરું કે તેઓ ટ્રોફી અને શિલ્ડ એનાયત કરે. ગિરીશભાઈ જાદવ, આપનું સાઉન્ડ લાજવાબ છે અને આપનો અવાજ પણ લાજવાબ છે, આપની પર્સનાલિટી પણ લાજવાબ છે, તમામ રીતે આપ ઓલરાઉન્ડર સાબિત થયા છો. એવા ગિરીશભાઈ જાદવને ટ્રોફી અને શિલ્ડ એનાયત કરવા માટે હું રામજીભાઈ સિસોદિયાને વિનંતી કરું કે ગિરીશભાઈને પોતાનું ટ્રોફી અને શિલ્ડ એનાયત કરે. ત્યાર પછી નીતિનભાઈ લોઢા. એસજી સોલંકી સાહેબ સાથે જોડાયા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. નીતિનભાઈ લોઢાનું આવી ગયું. નીતિનભાઈ લોઢાનું ટ્રોફી અને પ્રમાણપત્ર હું ડોક્ટર મહેન્દ્રભાઈ સાહેબ અને પૂર્વ મેયર જગદીશભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરે. સાથે બેન શ્રી આરતીબેન લોઢા. આરતીબેન લોઢા. આરતીબેનને આપવા માટે હું અમારા આરકે સાહેબના ધર્મપત્ની ઝડપથી પધારો અને બેનશ્રીને આપના વરદસ્તે શિલ્ડ અને ટ્રોફી એનાયત કરવાનું છે. ત્યાર પછી વિશાલભાઈ શાહ. વિશાલભાઈ શાહ મળી. વિશાલભાઈ શાહનું મળી. વિશાલભાઈ શાહ સાહેબ સ્ટેજ ઉપર પધારે અને પ્રોફેસર બિપિનભાઈ વાઘેલા સાહેબ અને એકે રાઠોડ સાહેબના હસ્તે તેઓ પોતાનું ટ્રોફી અને પ્રમાણપત્ર સ્વીકારશે. તે પહેલા આરતીબેનને આપણા બેન શ્રી ઈલાબેને વિનંતી કરીએ કે જેઓ તમામ કલાકારોને એક પ્લેટફોર્મ ઊભું કરીને સ્ટેજ ઉપર લાવ્યા છે, એવા મારા હૃદય સમ્રાટ જેને કહેવાય એવા આરકે ચૌહાણ સાહેબનો ખૂબ ખૂબ આભાર. ચોક્કસ. અને બેન શ્રી ઈલાબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે એવું કહે છે આરકે સાહેબ કે તમે મને સહન કરો છો, એ પણ તમારો ખૂબ ખૂબ આભાર છે. કોણ છે? વિશાલભાઈ શાહ. વિશાલભાઈ શાહ. ત્યાર પછી પંકજભાઈ કવિ. પંકજભાઈ કવિ સાહેબને વિનંતી કરીએ કે બિપિનભાઈ સાહેબને એકે રાઠોડ સાહેબના હસ્તે તેઓ શિલ્ડ અને પોતાનું પ્રમાણપત્ર સ્વીકાર. પિંકીબેન બ્રહ્મભટ્ટ. બેન શ્રી તમે બેન વાંચ્યા વગર લઈ ગયા છો, એવું છે? વાંધો નહીં, આવી જાઓ, આવી જાઓ. ત્યાર પછી નરેન્દ્ર બારોટ. ત્યાર પછી વિજયભાઈ ભાવસાર તૈયાર હશે. મિત્રો, ખરેખર આરકે કરાવતો ક્લબ દ્વારા એક આ સુંદર મજાનું આયોજન થયેલું છે. એમાં મિસ્ટર વિજયકુમાર ભાવસાર સ્ટેજ ઉપર આવશે. હવે આ જે પ્રમાણપત્ર અને શિલ્ડ છે હવે હું આજે કાર્યક્રમના જનક કહી શકાય એવા આરકે સાહેબને વિનંતી કરું, તમારા હસ્તે આપો સાહેબ. આરકે સાહેબ ઉભારો જોડે. બેન શ્રી હેતલબેન. બેન શ્રી હેતલબેન સ્ટેજ પર આવશે. અને બેન શ્રી ઈલાબેને વિનંતી કરીએ કે હા, ઓકે ઓકે.
સાહેબ આપના તીર્થગાન કરા ઓકે શોમાં અમારા શિક્ષક સમાજે સામ્રાજ્ય બનાવ્યું છે એનો મને ખૂબ ગર્વ છે, કારણ કે હું પણ એક પોતે શિક્ષક છું અને સંગીતની સાથે આપ તમામના ચહેરાઓનો પરિચય થયો, દર્શન કરવાનો ખૂબ મોટો મોકો મળ્યો અને આપ સૌનો પ્રેમ દોસ્તી હંમેશા બની રહે એ માટે હું કરાઓકેમાં જોડાયો નથી, પણ નેક્સ્ટ હું જોડાવાનો છું. તો મારી એક ઝલક આપી દઉં તમને બધાને कि ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. હવે મને પણ આ જોઈને આનંદ થયો કે મારે પણ ગીત ગાવું છે. સર એક જ મિનિટ, હું પણ જોડાવાનો છું આર કે સાહેબ, અને મને પણ ગાવાનો શોખ જાગ્યો છે. એટલે આને સે ઉસકે આए બહાર, જાને સે ઉસકે જાए બહાર, બડી મસ્તાની હે મેરી મહેબૂબા. નેક્સ્ટ ટાઈમ હું પ્રયત્ન કરીશ. તું મારો દરિયો